નમસ્કાર, મારું નામ ડૉક્ટર સાગર નકુમ. હું અહીંયા જામખંભાળિયા જનરલ હોસ્પિટલમાં ઓર્થોપેડિક સર્જન તરીકેની ફરજ બજાવું છું. આ મહિનાને ક્લબ ફૂટ અવેરનેસ મંથ તરીકે ઉજવવામાં આવ્યો છે. ક્લબ ફૂટ એટલે નાનું બાળક જ્યારે જન્મે ત્યારે એમના એક અથવા બંને પંજા જન્મે ત્યારે જ એમના પગના પંજા અંદરની બાજુ વળેલા હોય છે, જેની સારવાર જામખંભાળિયા જનરલ હોસ્પિટલમાં તદ્દન મફત થાય છે. જેમાં તબક્કા 1માં જ્યારે બાળક જન્મે ત્યારે એમને દર અઠવાડિયે પ્લાસ્ટર કાસ્ટ આપવાનું હોય છે, જે 4 થી 8 અઠવાડિયા સુધી સારવાર ચાલે છે. જ્યારે તબક્કા 2માં એમને ટીનોટોમી નામનું ઓપરેશન કરવાનું હોય છે. એ ઓપરેશન કર્યા પછી જ્યારે સુધી બાળક 5 વર્ષનું ના થાય ત્યાં સુધી એમને બૂટ પહેરાવવાના રહે છે. આ બૂટની સારવાર આવી રીતે અનુષ્કા ફાઉન્ડેશન દ્વારા તદ્દન ફ્રી અહીંયા આપવામાં આવે છે. આ સારવાર જનરલ હોસ્પિટલ જામખંભાળિયામાં અત્યાર સુધી 37 જેટલા બાળકોની સારવાર ચાલી રહી છે, જે સારવાર તદ્દન ફ્રી છે. તો આ આપણે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આજુબાજુમાં રહેતા કોઈ બી આવું બાળક જણાય તો એમની સારવાર અહીંયા કરાવવા નમ્ર વિનંતી. જેનો લાભ લેવો, જે તદ્દન નિઃશુલ્ક છે, મફત છે, જેનો લાભ લેવો. ધન્યવાદ.